हाय फ्रेंड्स, हूँ भरत अखाणी, आइकॉन एंजीनियरिंग क्लास आंबावाड़ी। आज आप ट्रिगोनोमेट्री विषे बात करीशुं। ट्रिगोनोमेट्री बहुत ज इम्पोर्टंट है, कारण के कोईपण वस्तु में इंटीग्रेशन करता होइए कि डिफरन्सिएशन करता होइए कि कोईपण सोल्यूशन लावता होइए त्यारे ट्रिगोनोमेट्री जरूर पड़े। अपने एंजीनियरिंग बधा ज प्रॉब्लम में ट्रिगोनोमेट्री जरूर वारंवार पड़े। तो ट्रिगोनोमेट्री में पहला अपने बेसिक एना रेशियो समझवा पड़े कि साइन थीटा, कॉस थीटा, टेन थीटा, कोसेक थीटा, सेक थीटा ने कोट थीटा ए कई रीते बने ए पहला समझी लीए। पछी आपणे एना जे स्टांडर्ड फॉर्मेट छे जोईशुं, स्टांडर्ड जे याद राखवा जेवी फॉर्म्युला छे जोईशुं अने फॉर्म्युला जोया पछी આપણે આગળ એના MCQ કન્સિડર કરીશું। તો આપણે સ્ટાર્ટ કરીએ। જો પહેલાં આપણે ટ્રિગોનોમેટ્રી વિશે વાત કરીએ। ટ્રિગોનોમેટ્રી એ રાઇટ એંગલ ટ્રાયંગલમાં આપણે રાઇટ એંગલ ટ્રાયંગલની થી બને। તો આપણે એક રાઇટ એંગલ ટ્રાયંગલ કન્સિડર કરીએ। આ રાઇટ એંગલ ટ્રાયંગલ છે એટલે કે અહીંયા 90 ડિગ્રી એંગલ છે। હવે જો આ એંગલને આપણે થીટા ગણીએ કે આ એક થીટા એંગલ છે, તો આ થીટા એંગલ હોય તો આ થીટાની જે આ બાજુ છે સામેની, એને સામેની બાજુ કહેવાય, એટલે કે ઓપોઝિટ સાઈડ કહેવાય। ધેટ ઇઝ ઓપોઝિટ સાઈડ, અથવા તો એને આપણે સામેની બાજુ તરીકે ગુજરાતીમાં કહીએ તો સાબા કહીએ। આ જે છે પાસેની બાજુ છે એટલે કે એની એડજસન્ટ સાઈડ છે, તો એને AS કહું, એડજસન્ટ સાઈડ કહું, અને એને કહે બાજુની બાજુ, બાજુ। અને આ જે છે તમારો કર્ણ છે, કર્ણ એટલે ઇંગ્લિશમાં કહેવાય એને હાઇપોટેનસ, તો એને હાઇપોટેનસ કહેવાય, HY કહીએ, હાઇપોટેનસ। આ હાઇપોટેનસ છે, આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે। તો હવે જો સાઇન થીટા શું થાય, તો સાઇનનો રેશિયો આપણે કરીએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, સાઇન હંમેશા સામેની બાજુ અપોન કર્ણ આવે, એટલે કે ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનસ આવે, તો OS અપોન HY આવે। આ ધ્યાન રાખવાનું કે આ થીટા હોય, આ થીટા હોય તો થીટાની સામેની બાજુ, જે સામેની બાજુ છે અને ભાગ્યાનો હાઇપોટેનસ અપોન એનો હાઇપોટેનસ કરીએ એટલે તમને સાઇન થીટા મળે। કોસ થીટા, તો કોસ થીટા માટે આ બાજુની બાજુ જે આ થીટા છે એની બાજુની અને હાઇપોટેનસ, એટલે કે એનો મતલબ AS અપોન હાઇપોટેનસ। AS અપોન હાઇપોટેનસ। એ રીતે આપણે ટેન થીટાની વાત કરીએ તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, ટેન શું થાય, તો આ બાજુ અપોન આ બાજુ અપોન એટલે સામેની અપોન પાસેની, એટલે કે OS અપોન AS, આ ટેન થાય। હવે આ ત્રણ રેશિયો ઇમ્પોર્ટન્ટ છે। આ પહેલા ત્રણ રેશિયો ઇમ્પોર્ટન્ટ છે, સાઇન, કોસ, ટેન। હવે જો એના ઊંધા કરીએ એટલે ઇન્વર્સ કરી દઈએ, 1 અપોન સાઇન કરીએ તો કોસેક થાય, તો કોસેક થીટા that is equal to ઉલટું હાઇપોટેનસ અપોન OS। એ જ રીતે કોસનું ઊંધું થાય સેક, એટલે કે ઇન્વર્સ થાય સેક થીટા, કોસને ઇન્વર્સ કરીએ તો સેક થીટા થાય, તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેનસ અપોન AS થાય। એ જ રીતે ટેન થીટાનું ઊંધું કરીએ તો કોટ થઈ જાય, તો કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ AS અપોન OS થઈ જાય, એટલે કે આ બાજુ અપોન આ બાજુ કરીએ તો કોટ થઈ જાય, એટલે ઇન્વર્સ છે। સાઇન થીટાનું ઇન્વર્સ કરો તો કોસેક થઈ જાય, એટલે 1 અપોન સાઇન થીટા પણ કહેવાય ને, 1 અપોન સાઇન થીટા કહો, આને કહેવાય 1 અપોન કોસ થીટા કહેવાય, અને આને 1 અપોન ટેન થીટા કહેવાય। તો આ વસ્તુ એક આપણે યાદ રાખવાની, આ બેઝિક વસ્તુ છે, કારણ કે કયો રેશિયો આપણને કોસ કહેવાય, કે કયો સાઇન કહેવાય, કયો ટેન કહેવાય, કોટ કયો કહેવાય, કોસેક કહેવાય, કયો સેક કયો કહેવાય, આ આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ। આ ખ્યાલ હોય તો પછી આપણે આગળ વધી શકીએ। હવે જુઓ, પહેલાં તો આપણે જે ટ્રિગોનોમેટ્રિકલ ફોર્મ્યુલા છે મેઇન, એની વાત કરીએ તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, જો ટેન થીટાની વેલ્યુ સાઇન અપોન કોસ થાય, સાઇન અપોન કોસ કરીએ તો ટેન થીટા બને। જો ટેન થીટા છે તમારું OS અપોન AS છે, તો સાઇન ને કોસ બંને ડિવાઈડ કરી દઈએ તો જો હાઇપોટેનસ ઉપર જો કટ થઈ જાય તો OS અપોન AS આવી જાય, એટલે એનો મતલબ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ સાઇન અપોન કોસ થીટા થાય। એ જ રીતે કોટ થીટા હોય તો એનું ઇન્વર્સ થાય, એટલે કે કોસ અપોન સાઇન થાય। તો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ, ટેન થીટા સાઇન થીટા અપોન કોસ થીટા, અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ અપોન સાઇન થાય। એ જ રીતે રેસિપ્રોકલ આઈડેન્ટિટી જોઈએ, રેસિપ્રોકલ એટલે ઊંધી આઈડેન્ટિટી। તો ધારો કે કોટ થીટા લખવો હોય તો શું કરવું પડે, 1 અપોન ટેન થીટા, કારણ કે જુઓ કોટ થીટા શું થાય છે, 1 અપોન ટેન થીટા થાય છે।
એ જ રીતે કોસેક છે 1/sin થીટા થાય, સાઇન થીટાનો ઉલટો થાય, અને સેક થીટા એટલે 1/cos થીટા થાય, એટલે સેક ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા થાય. આ એક આટલું વસ્તુ આપણે યાદ રાખીશું. હવે ખાસ છે પાયથાગોરિયન આઈડેન્ટિટી. પાયથાગોરસની આ હંમેશા રાઇટ એંગલ ટ્રાયંગલ છે, એટલે પાયથાગોરસના રૂલને ફોલો કરે. તો પાયથાગોરસ પ્રમાણે આપણે જોઈએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કરવામાં આવે તો 1 થાય. તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. બીજી આઈડેન્ટિટી છે પાયથાગોરિયન, એ છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા થાય. આ વારંવાર કામ આવશે. અને 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા થાય. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે. આ 3 આઈડેન્ટિટી, આ પાયથાગોરિયન આઈડેન્ટિટી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ આઈડેન્ટિટી આપણે યાદ રાખીશું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા હોય તો સેક સ્ક્વેર થીટા થાય, અને 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા હોય તો કોસેક સ્ક્વેર થીટા થાય. છે આપણે આમાં સાબિત પણ કરી શકીએ, આનો સ્ક્વેર કરીને આનો સ્ક્વેર કરીને એડ કરીએ 1 સાથે તો આ વસ્તુ મળે. પણ આપણા બેઝિક આ રેશિયો આપણે યાદ રાખવાના છે, ને આ તમારી આઈડેન્ટિટી યાદ રાખવાની છે. બીજું આપણે કો ફંક્શનની વાત કરીએ, કો આઈડેન્ટિટી. જો કો ફંક્શનની આઈડેન્ટિટી એટલે કોસ હોય, કોસમાં π/2 માઇનસ થીટા કરીએ, એટલે કે π/2 માંથી થીટા માઇનસ કરીએ તો સાઇન થીટા થઈ જાય. પણ કોસ પાઈ માઇનસ થીટા હોય તો કોસ જ રહે, તો એનું નામ ન બદલાય. આમાં નામ બદલાય, કોસનું સાઇન થાય, સાઇનનું કોસ થાય, કોટનું ટેન થાય, ટેનનું કોટ થઈ જાય, સેકનું કોસેક થઈ જાય, અને કોસેકનું સેક થઈ જાય. ક્યારે? કે π/2 માંથી માઇનસ થતું હોય. તો π/2 હોય તો π/2 માંથી જ્યારે થીટા માઇનસ કરવામાં આવે તો થીટાના રૂપમાં લખવું હોય. આ કોસ π/2 માઇનસ થીટા હોય તો થીટાના રૂપમાં લખવું તો સાઇન થીટા લખાય. અહીંયા કોસ થીટા, કોટનું ટેન થીટા થઈ જાય. જો π/2 માંથી હોય તો, પાઈમાંથી હોય આખું 180 ડિગ્રી થઈ જાય તો પછી ન થાય. હવે જુઓ, તો નામ બદલાય નહીં, આમાં નામ બદલાઈ જાય. નામ કયું ચેન્જ થાય યાદ રાખજો. કોસનું સાઇન, સાઇનનું કોસ, કોટનું ટેન, ટેનનું કોટ, સેકનું કોસેક, અને કોસેકનું સેક થઈ જાય. હવે જો ઇવન ઓડ આઈડેન્ટિટીની વાત કરીએ તો સાઇન માઇનસ થીટા હોય, સાઇન માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા થઈ જાય. એટલે સાઇન થીટા માઇનસ આગળ, સાઇન માઇનસ આગળ આવી જાય. જો કોસનો થીટા માઇનસ હોય, એંગલ માઇનસ હોય તો કોસ થીટા પોઝિટિવ જ રહે, નેગેટિવ ન થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. કોસ માઇનસ થીટા હોય તો પોઝિટિવ કોસ થીટા રહે, ટેન માઇનસ થીટા હોય તો માઇનસ ટેન થીટા થાય, અહીંયા માઇનસ થઈ જાય. કોટ માઇનસ થીટા હોય તો માઇનસ કોટ થીટા થઈ જાય. સેક માઇનસ થીટા હોય તો પોઝિટિવ જ રહે સેક થીટા, અને કોસેક માઇનસ થીટા તો તો આમાં ખાલી આટલું યાદ રાખવાનું છે કે આ 6/6 રેશિયોમાં બે વસ્તુ એવી છે કે જેની અંદર પોઝિટિવ રહે છે. માઇનસ થીટા હોય તો પણ પોઝિટિવ રહે છે, થીટા માઇનસ હોય તો પણ પોઝિટિવ રહે છે. એક તો કોસ છે, માઇનસ થીટા હોય તો પણ પોઝિટિવ કોસ થીટા રહે, અને એક સેક, કોસ અને સેક બંને એકબીજાના પૂરક છે, કારણ કે કોસ 1/cos થીટા જેટ ઇઝ સેક થીટા, એટલે કોસ ને સેક બંને એકબીજાના એક નાનો ભાઈ મોટો ભાઈ છે. એટલે એનો મતલબ આ બંને એવા છે આઈડેન્ટિટી કે જે પોઝિટિવ રહે થીટા માઇનસ હોય તો આ ખાસ યાદ રાખવાનું. જે હું મેન્શન કરતો અહીંયા, જો કોસ થીટા પોઝિટિવ રહે અને સેક થીટા પોઝિટિવ રહે, બાકી બધા બીજા 4 જે રેશિયો છે એ નેગેટિવ થઈ જાય, એટલે 6 રેશિયોમાંથી. હવે ખાસ એક આ છે આપણે હાફ એંગલ ફોર્મ્યુલા. તો હાફ એંગલ ફોર્મ્યુલાની વાત કરીએ આપણે, તો હું અહીંયા લખું ખરો, તમને સમજાવું પણ ખરો. જો હાફ એંગલ ફોર્મ્યુલાની વાત કરીએ તો સાઇન θ/2 હોય, સાઇનનો અડધો થીટા હોય એટલે θ/2 હોય તો થીટાના રૂપમાં શું લખાય? આ θ/2 એટલે અડધો થીટા છે, થીટા અડધો હોય તો એને થીટાના રૂપમાં શું લખાય? તો એને પ્લસ ઓર માઇનસ 1 - cos θ upon 2. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સાઇન θ/2 ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √1 - cos θ/2 થાય. એ જ રીતે cos θ/2 ની વેલ્યુ શું થાય? તો cos θ/2 હોય, અડધો થીટા હોય તો એની વેલ્યુ આ થઈ શકે 1 + cos θ. જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ સાઇન છે, /2 થાય. એ જ રીતે ટેનનો હાફ થીટા હોય, tan θ/2 હોય તો 1 - cos θ upon sin θ પણ થાય, અથવા તો sin θ upon 1 + cos θ પણ લખી શકાય. આ બધું જ લખી શકાય. અને ત્રીજું આ પણ લખી શકાય પ્લસ ઓર માઇનસ, જો આપણે 1 - cos θ અને 1 + cos θ.
એટલે કે ટેનનો હાફ એંગલ હોય તો 1 - cos θ upon sin θ થઈ શકે, અથવા તો sin θ પર 1 + cos θ થઈ શકે, અને ±1 upon 1 - cos θ પ્લસ cos θ થઈ શકે. એટલે કે આ તમારું થઈ શકે. આ θ/2 θ/2 અને θ/2 આ ખાસ આઈડેન્ટિટી યાદ રાખવાની છે. આ હાફ એંગલ ફોર્મ્યુલા છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું અને આગળ હવે થોડાક બીજા જોઈએ અને પછી આગળ વધીએ આપણે. તો હવે થોડીક વધારે ફોર્મ્યુલાઓનો આપણે સ્ટડી કરી લઈએ કે જુઓ આપણે એક ખાસ આ કે એડિશન ફોર્મ્યુલા, એંગલ એડિશન, બે એંગલનો સરવાળો હોય, એટલે કે બે એંગલ સરવાળો હોય, એંગલનો સરવાળો હોય, તો તમારે આ એડિશન ફોર્મ્યુલા, ધારો કે sin A + B, આ બે એંગલ છે, sin A ને B પ્લસ છે, તો એનું થાય sin A cos B પ્લસ cos A sin B. જો sin A cos B થાય અને cos A sin B થાય. ક્યારે? sin A + B હોય તો. અને જો sin A - B હોય તો સેમ sin A cos B - cos A sin B. એટલે કે આપણે પ્લસ માઇનસ અહીંયા કરી શકીએ. જો sin A + B હોય એંગલ તો sin A cos B થાય પ્લસ cos A sin B થાય. અને જો માઇનસ હોય તો sin A cos B - cos A sin B થાય. એ જ રીતે cosની વાત કરીએ તો cos A + B, આપણે cos A + B ની વાત કરીએ તો cos A cos B, એની વેલ્યુ થાય cos A cos B માઇનસ sin A sin B, sin A sin B. એ જ રીતે માઇનસ હોય તો cos A cos B. હવે જુઓ આમાં આમ હોય પ્લસ માઇનસ હોય તો અહીંયા ઊંધું થઈ જાય, એટલે ઇન્વર્સ લખીએ છીએ. જો પ્લસ હશે તો માઇનસ સાઇન આવશે અને માઇનસ હશે તો પ્લસ સાઇન આવશે. એટલે આ બે ઉલટું લખ્યું છે. તો જો આમાં cos અને sin ની ફોર્મ્યુલામાં અરે cos A + B હોય કે cos A - B હોય, જો પ્લસ હશે તો અહીંયા માઇનસની સાઇન આવશે અને માઇનસ હશે તો આવે. તો ખાલી આમાં યાદ રાખવું તો એક વસ્તુ યાદ રાખવાનું, સાઇન માટે સાઇન ને cos મિક્સ આવે. સાઇન માટે sin A + B માં સાઇન અને cos મિક્સ આવે, અહીંયા પણ cos અને sin મિક્સ આવે. એટલે કે પહેલો એંગલ A આવે, અહીંયા એંગલ B આવે, અહીંયા એંગલ A આવે, અહીંયા એંગલ B આવે. પણ cos A + B હોય તો cosમાં cos સાથે cos જ રહેશે અને sin સાથે sin રહેશે, sin સાથે sin રહેશે. અને બીજી એક વસ્તુ છે કે આ હશે ત્યારે cos હશે ત્યારે sin પણ ચેન્જ થઈ જશે. અહીંયા પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ થઈ જશે, અહીંયા પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ થઈ જશે, નેગેટિવ હશે તો પોઝિટિવ થઈ જશે. આટલું યાદ રાખવાનું. કોસમાં હંમેશા cosની સાથે જ રહેશે, sin ની સાથે રહેશે cos માટે. પણ sin માટે cos અને sin મિક્સ થશે, sin ને cosની જરૂર પડશે, એટલે sin હંમેશા cosની સાથે રહેશે. અહીંયા પણ આપણે sin cosની સાથે રહેશે અને અહીંયા cosની સાથે રહેશે અને sin ની સાથે રહેશે જો cos A + B હોય તો. હવે આપણે tan માટેની ફોર્મ્યુલા જોઈએ કે tan માટે શું થાય. તો જો tan A + B હોય, tan A + B હોય તો આ tan A પ્લસ tan B upon 1 - tan A tan B, tan A tan B. તો જો અહીંયા પ્લસ હશે, tan A + B હશે તો અહીંયા પ્લસ આવશે, અહીંયા 1 - sin આવશે. પણ જો માઇનસ હશે તો ખાલી આ બદલાશે, ખાલી આપણે બે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. આ માઇનસ હોય તો ઊંધું થઈ જશે, અહીંયા પ્લસ વાળું માઇનસ થઈ જશે અને અહીંયા માઇનસ વાળું પ્લસ થઈ જશે. જો પ્લસ હશે તો અહીંયા પ્લસ સાઇન આવશે, પ્લસ હશે તો પ્લસ સાઇન આવશે, અહીંયા માઇનસ સાઇન આવશે. પણ જો અહીંયા માઇનસ હશે તો અહીંયા માઇનસ સાઇન આવશે અને અહીંયા પ્લસ સાઇન આવશે. એટલું યાદ રાખવાનું છે ટેનમાં. તો tan માટે પ્લસ ઓર માઇનસ હોય તો આ બિલકુલ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
સાઇન એ પ્લસ બી, કોસ એ પ્લસ બી ને ટેન એ પ્લસ બી કન્વર્ટ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે પ્રોડક્ટ ટુ સમ ફોર્મ્યુલા જોઈએ. પ્રોડક્ટ ટુ સમ એટલે બે વસ્તુ સાઇન એક પ્રોડક્ટમાં હોય એટલે મલ્ટિપ્લિકેશનમાં હોય તો એને પ્લસના ફોર્મમાં કઈ રીતે એને કન્વર્ટ કરવું, પ્લસના ફોર્મમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ આપણે જોઈએ. તો જુઓ, પ્રોડક્ટ ટુ સમ ફોર્મ્યુલા. પ્રોડક્ટ ટુ સમ ફોર્મ્યુલા એટલે કે સાઇન એ ઇન્ટુ સાઇન બી. બે સાઇન છે, બંને એંગલના સાઇન છે, એ ને બી એંગલના સાઇન છે. તો એની જે છે એ શું થાય? તો 1/2 cos a minus b minus cos a plus b. આને આ રીતે પણ લખ્યું હોય છે ઘણી વખત 2 sin a plus sin a sin b. આ 1/2 અહીંયા લઈ જાઓ તો 2 sin, તો આ ફોર્મ્યુલાને આ રીતે પણ લખાય કે 2 sin a into sin b, 2 sin a into sin b, that is equal to cos a minus b minus cos a plus b. 2 આ બાજુ એટલે 1/2 આ બાજુ લીધું. ઘણી વખત ફોર્મ્યુલા આ રીતે લખેલી છે, 2ss લખ્યું હોય, 2ss એટલે બે સાઇન, મલ્ટિપ્લિકેશન સાઇનનું અને 2 ટાઈમ હોય તો મલ્ટિપ્લિકેશન સાઇનનું હોય તો કોસ અને કોસ એટલે કોસ c થાય, c માઇનસ c થાય, એટલે આ c એક પ્લસ એક માઇનસ, તો આ રીતે થાય યાદ રાખવા માટે. હવે જુઓ, આપણે cos a ઇન્ટુ b જોઈએ. cos a cos b, cos a અને cos b મલ્ટિપ્લિકેશનમાં હોય તો 1/2 cos a minus b અને cos a plus b. તો અહીંયા જો cos છે તો અહીંયા તો cos જ રહેશે અને અહીંયા સાઇન ચેન્જ થઈ જાય, ખાલી માત્ર સાઇન ચેન્જ થશે. એટલે સાઇન a ઇન્ટુ સાઇન b હોય તો આ થાય, અને જો cos a cos b હોય તો આ થાય. એટલે 2cc લખીએ છીએ આપણે, એને 2cc કહીએ છીએ. 2cc કારણ કે આને આ બાજુ લઈ જાય એટલે 2 થઈ જાય, 2 cos a તો 2cc થાય તો c પ્લસ c થઈ જાય. આ યાદ રાખવાનું, c એટલે શું? c પ્લસ c એટલે cos, એક માઇનસ a માઇનસ b ને એક a પ્લસ b. તો આ રીતે પણ યાદ રાખી શકાય. 2ss ઇઝ ઇક્વલ ટુ c માઇનસ c, 2cc ઇઝ ઇક્વલ ટુ c પ્લસ c, અને આ જે છે તમારું સાઇન ઇન્ટુ કોસ. જો સાઇન a ઇન્ટુ કોસ b હોય તો 1/2 સાઇન a પ્લસ b પ્લસ સાઇન a માઇનસ b આ થાય. એટલે કે આમાં ss રહેશે, એટલે આને આ બાજુ લઈ જઈએ તો 2sc લખીએ, સાઇન અને કોસ, 2 સાઇન અને કોસ હોય 2 ટાઈમ, આને આમ લઈ જઈએ તો સાઇન રહે, એટલે કે સાઇન પ્લસ સાઇન. આ ટૂંકમાં યાદ રાખવાની વસ્તુ છે, ટૂંકમાં યાદ રાખવું તો આટલું રાખી શકાય. એ જ રીતે cos a sin b હોય, cos a અને sin b હોય તો 1/2 sin a plus b minus sin a minus b. એક a પ્લસ b થાય, એક a માઇનસ b થાય, ss થાય. એટલે 2 cs ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ s હોય 2, તો cos સાઇન બંને માઇનસ હોય, s માઇનસ s થાય, એટલે સાઇન માઇનસ સાઇન. તો આ રીતે પણ યાદ રાખી શકો, ટૂંકમાં યાદ રાખવું તો આ રીતે થાય. તો આ એક જે છે પ્રોડક્ટ ટુ સમ ફોર્મ્યુલા, એટલે પ્રોડક્ટના ફોર્મમાં છે. a ને b, સાઇન a સાઇન b પ્રોડક્ટમાં છે, cos a cos b પ્રોડક્ટમાં છે, સાઇન a cos b પ્રોડક્ટમાં છે. તો પ્રોડક્ટમાં ફોર્મ્યુલા હોય તો આ રીતે એને સમના ફોર્મમાં આ રીતે આપણે કરવું પડે, કારણ કે સિમ્પ્લિફાય કરવા માટે આપણે સમની જરૂર પડે, સમના ફોર્મમાં જરૂર પડે, ઇન્ટિગ્રેશનમાં, ડિફરન્સિએશનમાં એમાં પણ જરૂર પડે. તો આપણે એ રીતે કરી શકીએ. એના પછીનું આપણે જે આઈડેન્ટિટી એક જોઈએ કે યાદ રાખવું પડશે બધું. પછી આપણે MCQ લેવાના છીએ, ઇમ્પોર્ટન્ટ બધા MCQ આપણે કન્સિડર કરવાના છીએ.
તો જુઓ આપણે હવે સમ ટુ પ્રોડક્ટ, આ પ્રોડક્ટ ટુ સમ હતું, પ્રોડક્ટના ફોર્મમાં હતા સાઇન સાઇન, સાઇન સાઇન, કોસ કોસ, સાઇન કોસ, કોસ સાઇન, આ પ્રોડક્ટના ફોર્મમાં હતો. એને પ્લસના ફોર્મમાં આપણે કન્વર્ટ કર્યું, પ્લસ માઇનસના ફોર્મમાં, એટલે પ્રોડક્ટ ટુ સમ ફોર્મ્યુલા કહેવાય. પણ સમના ફોર્મમાં હોય ને પ્રોડક્ટના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે થાય? તો આ થાય સાઇન એ પ્લસ બી, સાઇન એ પ્લસ સાઇન બી, સાઇન એ પ્લસ સાઇન બી હોય તો 2 સાઇન એ પ્લસ બી બાય 2. આ જે એંગલ છે બંને એનો સરવાળો થાય ભાગ્યા 2, અડધો એંગલ થઈ જાય, બે એંગલનો સરવાળો થયો તો એનું અડધું થઈ જાય સાઇન, એને 2 આગળ આવે, ઇન્ટુ અહીંયા ઇન્ટુ જુઓ પ્રોડક્ટ, આ સમ ટુ પ્રોડક્ટ થઈ ગયું એટલે ઇન્ટુ થઈ ગયું, ઇન્ટુ કોસ એ માઇનસ બી અપોન 2. તો આ ફોર્મ્યુલા થઈ ગયું. એ જ રીતે સાઇન એ માઇનસ બી હોય, સાઇન એ માઇનસ સાઇન બી હોય તો એનું થાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2 અને કોસ એ પ્લસ બી બાય 2. યાદ રાખવા માટે ટ્રીકી યાદ રાખવું પડશે ટ્રીકથી. જો અહીંયા પ્લસ છે સાઇનના તો અહીંયા સાઇન ઇન્ટુ કોસ, અહીંયા પણ સાઇન ઇન્ટુ કોસ જ આવે, 2 પણ આવે. પહેલું અહીંયા એ માઇનસ બી બાય 2 આવે અને સાઇનની સાથે એ પ્લસ બી બાય 2 આવે. અહીંયા જો સાઇનની સાથે અહીંયા માઇનસ વેલ્યુ આવે, અહીંયા પ્લસ હોય તો અહીંયા તમારી સાઇન સાથે પ્લસવાળી વેલ્યુ આવે અને કોસ સાથે એ માઇનસ બી આવે. જ્યારે અહીંયા માઇનસ વેલ્યુ હોય તો સાઇન સાથે તમારી માઇનસ વેલ્યુ આવે અને કોસ સાથે તમારી પ્લસ વેલ્યુ આવે, એટલે કે એ પ્લસ બી બાય 2 આવે. એ જ રીતે કોસ એ પ્લસ બી એટલે કે 2 કોસ, જો કોસ એ પ્લસ બી હોય, જો આને જોઈએ આપણે, આ વસ્તુ જોઈએ આપણે. હવે સમ ટુ પ્રોડક્ટ ફોર્મ્યુલા, સમ ટુ પ્રોડક્ટ ફોર્મ્યુલા આગળ આપણે ચલાવીએ તો આપણે સમ ટુ પ્રોડક્ટ ફોર્મ્યુલા કરી. હવે આપણે જો પાવર રિડ્યુસિંગ ફોર્મ્યુલા, પાવર રિડ્યુસિંગ ફોર્મ્યુલાની અંદર એટલે કે પાવર રિડ્યુસ કરવા માટેની ફોર્મ્યુલા જોઈએ. જો સાઇન સ્ક્વેર થીટા હોય તો 1 માઇનસ કોસ થીટા બાય 2 થાય, કારણ કે આમાં સ્ક્વેર વાળો ફોર્મ છે એટલે પાવર સ્ક્વેર છે એની જગ્યાએ પાવર લેસ કરી દીધું, પાવર ઓછો કરી દીધો, 1 પાવર કરી દીધો. તો સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ કોસ થીટા બાય 2. એ જ રીતે કોસ થીટાને કન્વર્ટ, કોસ સ્ક્વેર થીટાને કન્વર્ટ કરવું હોય તો 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. અહીંયા માઇનસ આવે 1 માઇનસ કોસ થીટા, કોસ 2 થીટા બાય 2 અને અહીંયા પ્લસ આવે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. અને ટેન સ્ક્વેર થીટા હોય તો ટેન થીટાને, જો ટેન સ્ક્વેર થીટાને પાવર ઓછો કરવો હોય તો 1 માઇનસ કોસ 2 થીટા અને 1 પ્લસ કોસ 2 થીટા થાય. તો આ આપણે પાવરની ફોર્મ્યુલા છે, એ યાદ રાખવાની છે. બીજી અગત્યની બીજી ફોર્મ્યુલા જો આ છે, અગત્યની બીજી ફોર્મ્યુલા છે ડબલ એંગલ ફોર્મ્યુલા અને ટ્રિપલ એંગલ ફોર્મ્યુલા. આ ટ્રિપલ અને ડબલ એંગલ ફોર્મ્યુલા એટલે કે એંગલ તમારો ડબલ હોય. જો ચિંતા ના કરતા બધું જ આવડી જશે, ધીરે ધીરે તમને પ્રેક્ટિસ પડશે એટલે બધી જ વસ્તુ, બધી ફોર્મ્યુલા યાદ આવી જશે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો, MCQની પ્રેક્ટિસ કરશો કે તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો એટલે શું થશે કે તમને ફોર્મ્યુલા ખબર પડી જશે કે આ હોય તો આ થાય, આ હોય તો આ થાય, એ ખ્યાલ આવી જશે. શરૂઆતમાં તમને એવું લાગે કે આટલી બધી ફોર્મ્યુલા છે, પણ એ ફોર્મ્યુલા હંમેશા યાદ રહી જશે તમને. જુઓ આપણે જોઈએ કે સાઇન 2 થીટા હોય એટલે એંગલ, ડબલ એંગલ ફોર્મ્યુલાનો મતલબ એ છે કે એંગલ ડબલ હોય. ધારો કે જો સાઇન 2 થીટા એટલે ડબલ એંગલ હોય, ટુ ટાઈમ એંગલ હોય તો સાઇન 2 થીટા હોય તો 2 સાઇન થીટા કોસ થીટા. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ વખત આપણે એને કન્વર્ટ કરવાનું આવે છે. એ જ રીતે કોસ 2 થીટાની વેલ્યુ છે
કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય, અથવા તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પણ કહી શકાય, અને 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 પણ કહી શકાય. આ ત્રણ ઓપ્શન થઈ શકે વસ્તુ. કોસ 2 થીટાનું આ રીતે તમે એક્સપાન્શન આ રીતે કરી શકો. સાઇન 2 થીટાનું એક્સપાન્શન આ રીતે થઈ શકે. 2 સાઇન થીટા કોસ થીટા આ વધારે ઉપયોગ થાય છે. સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા, અને કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ ઘણું ઉપયોગમાં આવે છે. જ્યારે ટેન 2 થીટાની વેલ્યુ જે છે એ ટેન 2 થીટાની વેલ્યુ 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા આ થાય. તો જો આ ડબલ એંગલ છે એટલે 2 2 2 ડબલ ટ્વાઇસ એંગલ છે, પણ આપણે શું કરીએ છીએ સિંગલ એંગલમાં ફેરવીએ છીએ. એટલે કે ધારો કે આપણે કોઈ સાઇન 60ની સાઇન 60ની વેલ્યુ શોધવી હોય તો આપણે અહીંયા 60 હોય તો અહીંયા આપણે 30 એંગલ લઈને કરી શકીએ કે સાઇન 30 કોસ 30 2 ટાઈમ સાઇન 30 કોસ 30 કરો એટલે મળી જાય. એનો મતલબ આ છે, કહેવાનો મતલબ આ છે કે તમારી જે એંગલ છે એને અડધો એંગલ કરી નાખવો હોય તો આ રીતે, એટલે કે 2 ટાઈમ હોય તો આ. એ જ રીતે ટ્રિપલ ટાઈમ હોય તો ટ્રિપલની ફોર્મ્યુલા જોઈએ, ટ્રિપલ એંગલ ફોર્મ્યુલા જોઈએ. આ ટ્રિપલ એંગલ ફોર્મ્યુલા છે. સાઇન 3 થીટા હોય, 3 ટાઈમ થીટા હોય એટલે કે 3 થીટા હોય. સાઇન 3 થીટા હોય તો 3 સાઇન થીટા 4 સાઇન ક્યુબ થીટા. 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા આનું એક્સપાન્શન થાય. કોસ 3 થીટાનું 4 કોસ ક્યુબ થીટા 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા થાય. અને ટેન 3 થીટાનું 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. તો આ થાય ટ્રિપલ એંગલનું, અને આ છે આપણું આગળ જે જોયું એ આપણો ડબલ એંગલ હતો. આપણું આ ડબલ એંગલ હતો. તો ડબલ એંગલ હોય તો આ રીતે થાય, અને ટ્રિપલ એંગલ. આ તો આપણે આઈડેન્ટિટી તો ભણ્યા કે પાયથાગોરસ આઈડેન્ટિટી આપણે ખાસ યાદ રાખવાની છે. આ તો સૌથી વધારે અગત્યનું જ આ છે પાયથાગોરસ આઈડેન્ટિટી, કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1, ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા લખી રાખજો, અને કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા. તો આ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ માઇનસ થીટાવાળું પણ આપણે ભણ્યા છીએ, જોઈ લીધું. હવે જુઓ આપણે થોડા એમસીક્યુ જોઈશું. આ બધા યાદ રાખવી પડશે. ફોર્મ્યુલા તમને આવડી જશે, કોઈ પ્રોબ્લેમ નથી, ચિંતા નથી. જ્યારે એમસીક્યુની અંદર આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે કઈ રીતની ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે એ ડિટેલમાં ડિસ્કસ કરીશ. આ તો એકવાર તમને ઓવરવ્યૂ આપ્યો કે આ રીતે ફોર્મ્યુલા હોઈ શકે. આ ફોર્મ્યુલા મલ્ટિપ્લિકેશનમાંથી સમવાળી ફોર્મ્યુલા કઈ રીતે બને, સમવાળામાંથી મલ્ટિપ્લિકેશનવાળું કઈ રીતે બની શકે, ફોર્મ બની શકે. પ્લસ આ ડબલ એંગલ હોય, ટ્રિપલ એંગલ હોય, એટલે 2 થીટા હોય, 3 થીટા હોય તો એનું એક્સપાન્શન શું થઈ શકે. આ બધી વસ્તુઓ થોડી યાદ રાખવી પડશે. અને બેઝિક રેશિયો આપણા યાદ રાખવા પડશે. સાઇન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ, આ બધાને બેઝિક રેશિયો યાદ રાખવા પડશે. અને આ બધી વસ્તુ યાદ. તો હવે આપણે એમસીક્યુ ચાલુ કરીશું, એટલે એમસીક્યુ આપણે આગળ લઈશું. બરાબર, ત્યાં સુધી આપણે જ્યાં એમસીક્યુ ચાલુ કરીએ, એક આ હાફ એંગલ ફોર્મ્યુલા પણ આપણે જોઈ લીધું છે. સાઇન થીટા બાય 2 હાફ એંગલ ફોર્મ્યુલા આપણે જોઈ લીધી છે. આ પણ યાદ રાખવી છે. આ હાફ એંગલ છે, પેલી આપણે ડબલ એંગલ ફોર્મ્યુલા હતી, ટ્રિપલ એંગલ ફોર્મ્યુલા હતી. તો આ હાફ એંગલ ફોર્મ્યુલા ડબલ એંગલ ફોર્મ્યુલા હતી. સાઇન 2 થીટા હોય એટલે 2 થીટા હોય, અહીંયા અડધો થીટા હોય તો આ રીતે કન્વર્ટ થઈ શકે. તો આ કન્વર્ઝન બહુ યાદ રાખવાનું છે. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ આપણે એમસીક્યુ ચાલુ કરીએ. હવે જો આપણે એક એમસીક્યુ લઈ લઈએ કે ધારો કે આ ટાઈપનું આપ્યું છે કે સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટા, સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટાની વેલ્યુ 5/3 આપેલી છે. તો તમારે વેલ્યુ શોધવાની છે. ધેન વેલ્યુ ઓફ ટેન 2 થીટા, ટેન 2 થીટાની વેલ્યુ શું થાય? એક ઓપ્શન આ છે, એક ઓપ્શન આ છે, એક ઓપ્શન આ 2/√3, √3, 1/√3 અથવા તો નન, આમાંથી કોઈ પણ ના આવે. તો જો આપણે શોધીએ, પહેલા પ્રયત્ન કરીએ. પહેલાં તો આપણે અહીંયા સેક સ્ક્વેર ને ટેન સ્ક્વેર છે તો આપણે સેક સ્ક્વેર ને ટેન સ્ક્વેરના રૂપમાં ફેરવી શકીશું. આ ફેરવી શકાય કારણ કે આપણી પાસે ફોર્મ્યુલા છે. આપણે આગળ હમણાં જોઈ ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય. આપણે આઈડેન્ટિટી જોઈ હતી, 3 આઈડેન્ટિટી જોઈ હતી, જે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસ આઈડેન્ટિટી જોઈ હતી. એ પાયથાગોરસ આઈડેન્ટિટી પ્રમાણે
સેક સ્ક્વેર થીટા પ્લસ 1 પ્લસ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય. તો હું આની અંદર પહેલાં જો હું લખું છું કે આપણી પાસે જે ક્વેશ્ચન છે એ લખું છું કે સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 5/3 આપેલું છે. સાંભળો, સમજો. હવે જો આપણે સેક સ્ક્વેર થીટાની જગ્યાએ આ જે સેક સ્ક્વેર થીટા છે એની જગ્યાએ આ વેલ્યુ રિપ્લેસ કરી લઈએ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો હું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા વેલ્યુ મૂકી દઉં તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, કારણ કે સેક સ્ક્વેર થીટાને 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા કહી શકાય, પ્લસ ટેન સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 5/3 તમને આપેલું છે. હવે જો આ 1 ને આ બાજુ લઈ જઈએ તો ટેન સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 5/3 -1. હવે અહીંયા -1 થઈ જાય તો શું થઈ જાય? 3 બેઝ થઈ જાય LCM, તો 3 થઈ જાય તો 5 - 3 એટલે 2/3 થઈ જાય. શું થઈ જાય? 2/3. તો અહીંયા ટેન સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે 2 ટેન સ્ક્વેર થીટા, 2 ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 5 - 3. કારણ કે આ તો તમને આવડતું હશે કે 5 - 3 હોય અને -1 કરવું હોય તો -3/3 LCM સરખો થઈ ગયો 3. 5 - 3 એટલે 2/3, એનો મતલબ 2/3 થાય. 5 - 3 -1 હોય તો 2/3. આ બધું શીખવવાની જરૂર ના હોય, તમને ખબર જ હોય. તો આ ટેન સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે 2 ટેન સ્ક્વેર થીટા થઈ ગયું અને એની વેલ્યુ 2/3 થઈ ગઈ. હવે ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? આપણે જવાનું છે ટેન ટુ થીટા તરફ, એટલે આપણે ટેનની વેલ્યુ તરફ જઈએ છીએ. પહેલાં ટેનની વેલ્યુ તરફ જઈએ તો ટેન સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 આ બાજુ જતો રહે તો 1/3 થઈ જાય, કારણ કે 2 વડે ડિવાઈડ થઈ જાય તો 1/3 થઈ જાય. ટેન સ્ક્વેર થીટાની વેલ્યુ 2/3 આ હોય તો ટેન થીટાની વેલ્યુ શું થાય? તો 1/√3 થઈ જાય. આ બાજુ સ્ક્વેર છે તો અહીંયા √ થઈ જાય. તો 1/√3 થઈ તમારી શેની વેલ્યુ થઈ? ટેન થીટાની. હવે ટેન થીટાની વેલ્યુ આ હોય તો થીટા શું મળે તમને ટેબલમાં જુઓ. આપણે એંગલના ટેબલમાં જોઈશું તો થીટા 30 ડિગ્રી હોય ત્યારે 1/√3 થાય, જ્યારે થીટા તમારો 30 ડિગ્રી હોય. હવે થીટા 30 ડિગ્રી છે, આપણે અહીંયા લેવાનો છે 2 થીટા. તો 2 થીટા કેટલો થાય? 2 થીટા 60 ડિગ્રી થાય. તો હવે આપણે વેલ્યુ મળી જાય. હવે 10 to 60 ડિગ્રીની વેલ્યુ જોઈએ, એનો મતલબ આપણે 10 60ની વેલ્યુ જોઈએ અને 10 60ની વેલ્યુ √3 આવે. તો આનો આન્સર √3 આવે. આનો આન્સર √3 આવે. આ જો ફરી વાર કહી દઉં, સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 5/3 આપેલું છે. તો સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 5/3 છે. તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ, આઈડેન્ટિટીનો ઉપયોગ કરીએ. આપણી પાસે આઈડેન્ટિટી પાયથાગોરિયન આઈડેન્ટિટી છે. તો પાયથાગોરિયન આઈડેન્ટિટી પ્રમાણે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય. તો અહીંયા સેક સ્ક્વેર થીટાની જગ્યાએ આને રિપ્લેસ કરી લઈએ, કારણ કે આપણે ટેન તરફ જવું છે. એટલે ટેનની સેકને છે એને હટાવીને ટેન બનાવવો પડે. આ સેકને હટાવવો પડે, આ સેકને હટાવવો પડે અને ટેનવાળું ફોર્મ લાવવું પડે. તો આ થાય રિલેશન પ્રમાણે. તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા મેં શું કર્યું? સેક સ્ક્વેર થીટાની જગ્યાએ આ મૂકી દીધું. તો પ્લસ ટેન સ્ક્વેર થીટા ધેટ ઇઝ ઇક્વલ ટુ 5/3 થયું. એટલે કે ટેન સ્ક્વેર થીટા પ્લસ ટેન સ્ક્વેર થીટા 1 ને આ બાજુ લઈ જવું એટલે 5/3 -1 થઈ જાય. તો 2 ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2/3 થાય. તો ટેન સ્ક્વેર થીટાની વેલ્યુ 1/3 થઈ જાય, કારણ કે 2 ને આ બાજુ લઈ જવું તો 2 કેન્સલ આઉટ થઈ જાય એટલે 1/3 થઈ જાય. તો ટેન થીટાની વેલ્યુ શું થાય? તો આ જે સ્ક્વેર છે તો √ થઈ જાય. તો હવે ટેન થીટા જ્યારે 1/√3 ક્યારે મળે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3 10/30માં મળે. 10/30 હોય. આપણે ટેબલ જોઈશું. ટેબલ યાદ રાખવાનું. 30 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે, 90 ડિગ્રી માટે, 0 ડિગ્રી માટે, 180 ડિગ્રી માટે, આ બધી જે સ્ટાન્ડર્ડ છે 45 ડિગ્રી. આ સ્ટાન્ડર્ડ કઈ રીતે આપણે એના એંગલ્સની વેલ્યુ શોધવી એ આપણે જોઈશું. પછી એની એક સિમ્પલ ટ્રીક પણ તમને આપીશ. નેક્સ્ટ લેક્ચરમાં એક સિમ્પલ ટ્રીક આપીશ કે જેનાથી sin 30 હોય, 45 sin 45 હોય, sin 60 હોય, 90 હોય, તો બધાની વેલ્યુ તમે ઇઝીલી કઈ રીતે શોધી શકો. તો એના માટે ખાલી એક ટ્રાયંગલ યાદ રાખવાનો છે. ટ્રાયંગલ યાદ રાખશો એટલે તમને આવડી જશે. બાકી ટેબલ યાદ રાખો તો ટેબલ યાદ રાખી શકો છો. તો એ ટેબલમાં જોઈએ તો ટેન થીટાની વેલ્યુ 1/√3 થાય. તો થીટાની વેલ્યુ કેટલી થાય? તો ટેબલમાં જુઓ તો થીટાની વેલ્યુ 30 ડિગ્રી મળે. પણ આપણે અહીંયા ટેન 2 થીટા જોઈએ છે એટલે 2 થીટા બરાબર 60 ડિગ્રી. એનો મતલબ અહીંયા જે થીટા છે એ 60 ડિગ્રી હોવું જોઈએ.
તો tan 60 ડિગ્રીની વેલ્યુ √3 થાય. તો આનો સાચો ઓપ્શનનો જવાબ આ આવે. તો આ રીતે આપણે ઓપ્શન આગળ પણ જોઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા MCQ કન્સિડર કરીશું. અને જે વારંવાર કહું છું તમને કે આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડીમાં આપણે ઓફલાઈન DD સેટનું ફર્સ્ટ ક્લાસ ટીચિંગ ચાલે છે, કોચિંગ ચાલે છે. જોડાઈ જાઓ, વ્યાજબી ફીમાં થઈ જશે, વ્યવસ્થિત થશે અને એકદમ બેઝિકલી થશે. એટલે કોઈ પણ વસ્તુમાં તમને કન્ફ્યુઝન નહીં રહે, કારણ કે ખાલી એમ જ ઓનલાઈન તૈયાર કરેલા ક્વેશ્ચન હોય એમાં કન્ફ્યુઝનો રહેશે. આમાં આપણે કન્ફ્યુઝન બધા જ સોલ્વ કરીશું. તો એકવાર આવી જાઓ અને જોડાઈ જાઓ. બાકી તો આપણે આઇકોનની અંદર દરેક સબ્જેક્ટનું, દરેક આપણે ડિપ્લોમા, ડિગ્રીના બધા જ સબ્જેક્ટ, બધી જ બ્રાન્ચોના સબ્જેક્ટ આપણે એનું ટીચિંગ થાય છે, એનું કોચિંગ થાય છે. તો એ તમે જાણો છો, કારણ કે 2001થી આપણા ત્યાં ક્લાસ ચાલુ છે, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ. આજે 24 વર્ષથી આપણા ક્લાસ ચાલે છે. 10,000થી વધારે સ્ટુડન્ટ આપણે ત્યાં ભણીને ગયા છે. તો એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, એક્સપિરિયન્સ બધું છે. તો તમે આવી જાઓ અને તમારા જે પ્રોબ્લેમ હોય સોલ્વ કરો. કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ હોય, ડિગ્રીમાં, ડિપ્લોમામાં, કોઈ પણ બ્રાન્ચમાં, ક્યાંય પણ કોઈ પણ સબ્જેક્ટમાં તકલીફ હોય તો મળી શકો છો. અને DD સેટ માટે પણ તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.